11 વાગ્યા હે. એક લાઈટ તો આવી જઈ હવે. અમે જવું તો પડશે. પાણી તો આપણે વારવું પડશે. વારવું જ પડશે. અને પાળિયામાં તો પાણી પહોંચી હશે. આપણે રાગા જઈએ પાણી ખેતરમાં. અને જઈએ ને એટલે પાણી જોઈએ. આટલે હોજ કરો તો આ પાણી જાય એવું જો બધું ફાટેલું હોય ફાટેલું છે એટલે બધું કમ્પ્લીટ કરવું પડશે. કમ્પ્લીટ કરવું પડશે. પાવરો તો અમને તો કરો પછી પાડીઓ ભાઈ ગોધો રાખશે એ કરો. લાવ હું બધી પકડું સાહેબ પાડીઓ કરો પેલી કરજો ને. કાલ પાણી પેલા બોરવાળા આપણને આવશે નહીં અને પાણી બગડશે ને તો લોચા પડી જાય. ઠંડી આવે મને તો ઠંડી તો વાય શિયાળો મહિનો બસ એમ હરખી પાડીઓ કરજો. ના કશું ખખડતું નહીં તો અવાજ સારો આવ્યો ચોખ્ખી પાવાનો અવાજ થાય માટીનો ને એ બધું. ભાઈ તું હોય ભર પાડી જોતો હું જોઈ લઉં આટલો જોતો ફાટ્યો કે નહીં ફાટ્યો. હા પાડીઓ જોવા જવું પડશે. આ જોતા આવો પાડી ઉડી કમ્પ્લીટ. ભાઈને મોકલું બતી લઈને જોઈ આવો. ભાઈ આમ તું પાડી જોઈ જાય હો. હું જોતો આવું. કામનો હોય પડી જાય ને. પાણી તો આટલા સુધી આવે છે પણ સારું આમ મૂડ નહીં કોઈ. આ તો સારું ઠંડી બહુ આવે છે અને મારું સારું પક્ષ તો ખરું હોય જારા. મને બીક લાગે ભાઈને કહે તો ભાઈ ના પણ શું કરું આમ પટ્ટી મારું પણ લોચા પર એવું છે પાણી બગડે તો સર આગળ ઓમ જવા દે. આગળ ઓમ જવા દે. ચારો મારો ખેતરમાં પડતા નહીં. મારું સારું કોણ થા મારું તો છે ભાઈ અમાર ભાઈ. હા ભાઈ કોક્ષા હોય તો નાહવાનું વાત કરવી પડશે. ભાઈ પાવરો જોઈએ પાવરો. પાવરો તમને આને તો તમે જો મૂકીને આવ્યા પાવરો. આપણે જો અંધારા પડે હું હતું ભાઈ તે હું જોયું તું કશું હોય એટલે તને મુએ પાવી જોવા જોયું ને ભાઈ. કારણ કોઈક અવાજ આવ્યો તો તો કહેવાય નહીં પેલા ઝારામાં ભરાફૂટ થતું ક્યાં આરામ થયું આ પેલા થતું તો એમ કરવું પડે આપણે ત્યાં. હા 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 તમે તો મને ભાઈ દોડા લોકો છે કોઈ ભૂલી છે. એ હા ભાઈ કૂતરા બધું પણ હવા મળી મને મને ભૂલ થયું ખોટી મને પેલું થાય થઈ ગયું છે ભાઈ. એ જાય છે એ બાજુ જાય છે જો જવા દેતા ને આપણે ત્યાં ઓમના નફો એ ના જવાય તો એ તો ભૂત છે. ચક્કા છોડી નાખે એવું છે બધું. તે કર્યું પાડી કરવું ને ભાઈ. ઝારામાં તો કોઈ નતું ખાલી એવું તો થાય ભાઈ આપણે ભાઈ ફોન નહીં હારું આપણે બીજી બાટલી બદલી કાઢીએ. ચમ હું કહું છું બરોબર છું ભાઈ. કોઈ ભારી થયું કશું નથી. દોડ લુકડવાનું પાડી ગયું ભાઈ. આપણે પેલી બાટલી બદલી છે. અને ભાઈ ઠંડી લાગે ને મારા 6 મહિનાનો શિયાળો વાયરો છે. ઠંડી લાગે પડશે તો ખરગાવું પડશે હો ને એના પાઈ તો જવાનું જ છે આપણે. બત્તી ચાલુ છે ભાઈ હો. બત્તી ચાલુ છે પાછળ કોઈ કશું નહીં. આ સીધું પાણી હોયથી જ આવવાનું કરે જ આ પાડી તો ભાઈ પાણી કેમ ઓછું થઈ ગયું ના બરાબર આવે કમ્પ્લીટ પાણી ઓછું થઈ ગયું. પાણી ફાટી ગયું કહું. અને આજે તો આપણા ખેતર પાઈને જ જવાનું. ભાઈ પાઈએ ખરા પણ સારું મી જો પાઈ ના તો પાડી તું મીએ કશું નથી. તો પેલું ઝાડું આકરાનું ઝાડું હતું. અને આકરાનું ઝાડું થી મો કશું ભાઈ ઠંડી બહુ લાગે ને તું રાતનું પાવર હે ને તે ખેતર તો પાવું જ પડે. અને આપણને કાલ પાણી કોઈ આવે નહીં. ભરાઈ ગયું વાર લેજો. એ વાલી જોઈએ કમ્પ્લીટ વાર લેજો. સવારે જો આવીશું બધું પીધેલું જ હશે. હા ભાઈ ઠંડી આવે. આ તો ઠંડી તો આવે બધું ઠંડી વાળા ભાઈ કરો હું તને બચી લે તું લાખો લઈ આવી ભાઈ જજે. લાકડો ઠંડી લાગે હમું પેટી કાઢું મોય ગુજામથી. લ્યો તાર હું લાકડો લેવા જાઉં. લેતો જજે ભાઈ. હવે લગાડી દેશો બરોબર જન લઈ આવો તો અહીં લાકડો તમે જજો. હું બેહું છું હો. તારે એકલા ને કાઠું તો છે. હા જાઓ ભાઈ. લે લાકડા બધું લઈને જા ભાઈ. બધું માં નહીં લેવી એમ. લાકડો લેવા જાઉં તાર હું. હા જા. લાકડો કેટલો છે આ કોકની વારે તો લેવાય નહીં. પાછું કોક બોલો ભાઈ કોકની વારે ના લેવાય. પેલી વાર છે હો ને તું સીધા પડ્યો ભાઈ. પેલી પોણી વાત બેરો હું હું ને સંભળાતું નહીં. લે ભાઈ હા ભાઈ લે હોય તો કોક શું છે ભાઈ એને કોક રોવો શું રોવો હા
દેખાતું જ નહીં મોએ ભારતો નહીં બધી મારો ભાઈ ઘર જો તો ભરો લુગડા ભાઈ ભાઈ આપણે જોઈએ પહેલા આવીએ ભાઈ લાકડો ની પાછળ પડે હોય જો હું ચાલુ લઈ લઈએ નહીં નાખવાનું કરો નાખવાનું કરો ભાઈ આપણે પેલી તાપણી કરી હતી એટલે બેસી જઈએ આવો બેહી જાય ભાઈ ઠંડી ચડી છે ચડી મને તો બીકની ઠંડી ચડી એકની ઠંડી છે આરે જો આપણે હમી હોજી હરગાઈ હતી ને 8 વાગે આવી પણ હું પૂંકું ભાઈ પૂંકો બરો ના તો જો ન કહો મોટું દાદી છે ભાઈ પાછળ કોણ છે કશું નહીં પાવરો હોય મો પીવો ઓલા ભરકણ ને ભરકણ રહ્યા હા ભાઈ પણ બધ લથરિયો ને આવું સીધારો આ પાવરો અડ્યો ભાઈ મને હા ભાઈ બેહો ભાઈ તો પાવરો ભાઈ જોઈએ જો એમ નહીં હા. હું કહું આ ખેતરમાં એક વખત મેં વાવી હતું ને તે એ વખતે હું બીવાનો તો રાજુ ચાલ જોઈ દઉં ભાઈ એક વખત જોયેલું બાતમી તમે પહેલા કીધું જ નહીં બળે ભાઈ પણ એમ નહીં હા ભાઈ આપણે એમ કરો એક મારે એક ભાઈ બને ને હા એને બોલાવીએ ભૂવો ભો તે ફોન કરવો પડે મારે તો નહીં તમારે લે તાન ભાઈ હું લગાવ હું પાડતો નહીં પાછો હા. રાતે એ બધું છે ફોન જોતો તો આવડે ને ભાઈ ઓહો લાગ્યો ખર લાગ્યો ભાઈ ભાઈ હા જાગન કે હોવા અલ્યા અમે રાતે પોણી વાળીએ હે ને હવે બીક જેવું છે તો આવું અત્યારે જ આવવું પડશે જ નતા તે બાઇક લઈને આવી મઉ આ બાઇક લઈને આવી તો અમે ખેતરમાં તાપણી કરી અમારે તો બીક લાગે ને પોણી રમર ભમરથી સવારમાં પોણી કેટલું બગડેલું લોક ભારે એટલે તારે આવી જા હાલ ને ભાઈ આવા મારા ભાઈબંધ હાલ જ ખખરી ભાઈ કો ખખરા હા એ તો એવું તો રહે પેલો ભાઈબંધ આવો હાલ જ આવી જાય. ભાઈ પાડી જોઈએ આવો ના હું નહીં તો તમે જો મને તો ભાઈ મને તો બીક લાગે તને ઘણો મતન આ ધરુજવા ખૂટિયાણ હોય જોતા હો એ બાદ જોજો કોઈ ખાડો બાડો એ ભાઈ એટલે જો મને હોય બીક લાગે એટલે મને એક તો રવાતું નહીં ઠંડી ચડી ને હું એ બીવો ને તો બીવાઈ શીખે પેલા સેટે ઊંઘી ગયો શું કર્યું કોઈ દેખાતું નહીં મારતું હું તો ભારતું નહીં અજવાળું કરવા દે શું જાય લે આ બધું આ લંગર જેવું જાય બધું અલ્યા તારી એટલે ભાઈ એ જો જો આ પેલું જ્યુ કોક જો ડબલ ડેકર હું આટલું ઊંચું ઊંઘ જેવું થોડું ધપાક અલ્યા ફૂંકો એ તો ભાઈ 100% બૂસ્ટ છે 100% છે કમ્પ્લીટ જો તમે જોયું ભાઈ આ હું દેખાય કોક ફળ્યું છે શું દોડ્યું હર્યું હે કમ્પ્લીટ ભાઈ જો રૂગડા નહીં હું તો પટ્ટી મારવાનું કરું પટ્ટી મારણ કરા ભાઈ આવો પેલું રાતી તો બોલાવી દીધો મને પણ રાતી તો મેં ચો નહીં કરતો નહીં તો સંડાસ કરવા જવું હોય તો હું તો રાતી નહીં જતો કવામ જાઉં મને હમણાં મને બોલાવ્યો તો પણ શું કરું હા જો રાતી તો દેખાતા નહીં બીક તો મને લાગે ભૂવો તો બની ગયો પણ દાડો તો ભૂવો કોમ કરે રાતી તો ઓછો જાય ક્ષેત્રો દેખાતા તો નહીં હોય ચોય અવાજ ચોક આવો આવું તો વાહે બરાબર ની ચો રહ્યા મન કાકા તો દેખાતા નહીં પાણી એમનું હું વાળા શું કરીશું મારી રાતમાં હું દેખાતા નહીં ઠંડી જબરજસ્ત પડે અંધારામ દેખાતું એ નહીં ઠંડી એ વાળે પછી કોક બોધરું ના નીકળ્યું હતા તો બરાબર બંને નીકળે તો દેખાતા નહીં મારા દિવસ ચોક્કસ હંતોળે પાણી વાળતા વાળતા હા ભાઈ અત્યારે તો હતું તું ખૂબ ચોકણ હતા અમે સક્કા છૂટી જા માર તમે ફોન કરો હું હાલ આવી ગયો હા ચો ના આ તો મળદ ઉફાડ્યું ચાને તાપતા તો આખી રાત હોય તાપે બહુ મોત આવી ગયો પૂછ્યું છે તમારે એમ કહેજો પેલા તાપણી હેડો તને વાત કરીએ. તાપણી એટલે ખબર પડે એમ ના ખબર ચમ પડે ફફડા આમ આમ કેવું ઠંડી વધારે આવે કુ તમારે આમ આમ જો આમ 42 ની સાથે ઓય, 42 રૂવાટો ઊભો થઈ જાય રૂવાટો ઉભો થઈ ગયો અમારો ચમ
કોક આવી તો કેવું કેવું આવ્યું તું, બીવડાવે, બીવડાવી પોણી દે, વાળાને આંખે જ બેઠું, એ આ પોણી પાછું કોઈ તંબુલો ના હોય હું હાર બેહોતા ને મોટા મોડીનું હોય. તું હિરોઈન કેજો પેલા પાડીએ તો એકે હાથ જ નહીં મિલ્યો. જો, ફાટી જો. ગયા પાડ. પાડીએ બધો ફાટી ગયો. જો આ બધું રમણ ભમણ વરકુલ વાળો બુડો પોણી ચાલુ છે તમારું મને બીક લાગે છે, કોઈ કોક છે. વાહ કૂતરો હેરાન કરતો હશે તમારે એમ કહો પેલા કૂતરો તો અમે લઈને આવ્યા, મારે મારે એને અમાર ચોરી હતો. બોલો ભાઈ તમે ચાંદના આવતા હતા પણ હવે તમારો ફોન કર્યો ને આવી ગયો આવું ધોળા લુગડા ધોળા લુગડા આખી રાતે હેરાન કરે. આખી રાતે ઘર ના હોય ને આવન કરી ઘરમાં એને જાય. ખખડાવવાનો ડબલ સસ્લો હશે સસ્લો આવું આમાં પતાઈ નાખો આવડું તો છે જેટલું આમ ઊંચું આ જેટલું ફફલો બધું જેટલું ઊંચું ઊંચું હતું. અને પછી પોણી વાળો ઈ બાજુ જઈએ અમારે તો એટલે આ બધી બાજુ ડીમ આવે. થઈ જાય ને પાડીએ ડીમ થઈ ગયું હોય હોય કે ભૂત ભૂત ના હોય તો 45 વાળો ભૂવા પણ કરીએ તમને ખબર હે એવું તાર. અમુક કરશે ભૂતનું તા શું કરશો? હોય જ નહીં ભૂત ચોકન એમ કેજો હા ચોકન હતું તમને ભૂત તો એ બતાવજો અમુક મળ્યું તું મને તો કોઈ મળ્યું નહીં હું તો આમાં સીધું ના જંપો ચંપમ કોઈ ચોય કશું જ નહીં. એવું કોઈ નથી મારે યાર તો અમારું વાત બોલી 8 વાગ્યાનું હેરાન કરે. 1 વાગ્યો જો 1 વાગે તમારે હારા બારે ફોન કર્યો ફોન કર્યો. કે તમે આવી ગયા પણ આમ રવાતું જ નતું હોય. નેસડી તો ખરું પણ કોને કહું સાચું બોલજો ભાઈ પણ કોઈ આમ ના ના તમે નહીં જોડો નહીં તમારે તમે ટેકો જાણતા હતા માટાવાનો માતા એટલે ટેકો હોય. હું તો ભૂવો ના હોય આવા તો કેટલાય વાળી નાખી દીધો હું દાડાનો 20 વાળું તાર અમાર તો આજ રમણ ભમણ આખી રાત ફેલ કાઢી. આમ હું જોયો ને અમારા વાળા પોણી તમારે ચઈ ભૂત આવે જોવું અમે હારું અમાર ઓય હોય તો મમ્મી પેલા પેલા જ સીધા હોય. અહીંથી દોડીએ એટલે ઓય આવે છે ને આમ ચોકન ખબર- હતું પેલા મને ભૂત બતાવજો ચોકન હતું તમારે બત્તી મારી તો કશી ખબર નહીં પડતી. ભૂત ચોકન હતું બતાવો મને એટલે ઝારું હોય ને ખૂણામાં અમારા શેતાનના ઈ કણ હું લાકડો લેવા જાઉં ખખડાટ થયો ને પછી ખેતરમાં પાણી વાળતા તો બીજું કા જે આવે પણ અમારો શેઠો ના લાકડો દેતો હરગા પીતા ઠંડી વાય એટલે હું છે તાણ શું કરીએ કયો આ રવા તમે જ ડાફે ચડ્યા હોય ને. તમારે ઉપર છે મારે ના ના તમે તમારા ચક્કા છૂટી જાય લાગે. સક્કા ના તો ભૂવો છું હું પછી ડાફે તો હું કામ મારો આમાં તમારે- જીતી ડાચે નો મેં તો પકડી તમારે મને પાસે પૂંઠું લબડી પડી લાગે. ના, ના. હા ફાટી જ નહીં જીવતી ડાચે નો પકડેલી હે, ખબર તમે તો હે? તમે મોડા આયા ના 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 એ યાર તો ચક્કા છૂટી જાય તમારે તમારો એકી ફોને હું આવ્યો ખબર હે? કોઈ કલાક થી ફોન આવ્યો. પણ હું રસ્તો બાઇક નતું ચાલતું તમે મારું એવું કહો આમ ભલ ભલન ભૂખા કાઢા બોલો રાતે. ભૂખા કાઢા એવું ખાઈ. એટલું ઊંચું મી જોયું આ ભાઈને જ નહીં જોઈ મી બતાવો મને જોયું. બતાવો પેલા આવું ચોકન ધોરું છે ધોરું એકદમ જો ને આમ જીરાફ જેટલું ઊંચું જીરાફ જોયું છે ને એટલું ઊંચું. અને બહુ તમે ચમ ડાફે ચડ્યા હો. મને લાગે રસ્તામાં કોઈ બીવોણા તો શું મને ભાઈ ભૂવા પણ રાતે તો બીવાય રાતે તો ફાટું આરે અરે એ તો ડાફે ચડ્યા ભાઈ. દાર જ વેણ બતાવ રાતે તો આપણે શિયાળ. આપણે ભાઈ સાથે હું જતો રહો ના, પાછો તો પછી અમે અમે તો તો જઈશું. જતો રહો પાછો ના, જવાને નેટ ઠેકોણું પડી ફોન કઈ ફોન તો પછી તમે ભુવાજી ના આ તો આવું અમારું ચાલે છે પાછું. ભાઈ. આ અમાર ખબર નહીં હું જો આવ્યો ને અમે બીવા ને હા. ભૂત ચોકન હતું બતાવો પેલા ભૂત હા આ પેલા બતાવો. ભાઈએ બેઠ્યું હતું. પેલી બાજુ હતું આ બાજુમાં અમે હતું તો ના જઈએ હા ચમ ચડ્યા છો? ચોકન ઊંચો ના તમે મને ભૂત બતાવજો પેલા પેલી તો બાજુ જોઈ જોઈ આપીએ આવો છે. તો. ઉભા તમે બેજો હા, અમે બેસતા આપીએ જ છીએ બીક તો નહીં લાગે ને તમને ના, તો બીક મને ના લાગે. લાગે. સાચું બોલજો. જોયો આ દંડો જોયો. ના પાવડો જોયો? અને તમારે કોઈ બીક લાગતી હોય તો નભા માંગ ના તમારે ફાટ. મારા ના ફાટે અમારે તો હું હીરાથી ઉભા રહો. ફાટી. ઉભા રહો, હું આવું જો તમને ઈ કણ ઉના ખવડાવે. ઓહ, મારું હારું મને જોવા મળ્યું તું કરું જોવા તો દે હારું હારું કોકી કોની તો અવાજ તો આવે છે ભાઈ. કોક તો સ. હારું કોક દોડું દોડું ધપી જેવું સર જાય જાય હા મારું હારું જોવા તો મને મળ્યું દોડું દોડું બુવન પડી ગયો મને જવા દે બરાબર આવો ને શું છે ભાઈ બન? ઠંડી જેવી આયા સાચું કહો? તા ઠંડી આયા કોઈ જબરજસ્ત કશું ઠંડી જ નહીં એના આ. રેત રેત થઈ જાય આમ કહો. આ મુઢા હું ધૂળ ચાટી એક ચોટી ભાઈ લાફે મેલે કહું. બા બા ચોટા છે બુડો રાતે ધૂળ ચટારી ચટાડી લાગે તમારે મને લાગે તમને ચક્કા ડાડી દે લાગે. ના ના બુવો બુડો ઓ બા ફૂલવામ બુલવામ કરું થઈ જો ને પરસો પરસો થઈ જાય હન. અમારા તો રાતના સા છૂટી જાય પણ તમારે છૂટી જાય કુ. હા હા તાપ લાગે ઠંડીમાં ચમ તાપણી કરીએ તમે પોણી માં તાતા બી હોણે તમે સાચું બોલ ને ભાઈ બન શું હતું એ કેમ પેલા મોર વાત ઉપર આવે ને પછી તું આ ધરુજમાં ફૂટી શું છે આ બધું કોનો પડદામાં બધા ઢીલા થઈ ગયા સાચું કહી દે કહી દે મારા કાબુ નહીં આવે તો શું હતું શું હતું
પેલું ડબલ હા? માર્ક નતો લમણો? ડબલ માર્ક ભૂત જોયું હવે એક માર જોયા મેં ડબલ માર જોયા હતા રાતે ઈમો તો તાપણી બેહી રહ્યા અમે અમે આખ્યા તું કે આ પાણી બેઠું મેં તમારે કાબુમાં નહીં આવે બહુ મોટું આ તો પછી તાવું બે મારવાળું કેમ ભાઈ આમ આ કોટાબંધ આમ પેલી થઈ રહ્યું છે તમારે કટા બંધ ચોય નથી કીધું હા બીવન પાછા આયા લાગો તમે ગરમી લાગે ગરમી ને એક બાજુ ઘરનું વાંક બોલતો એક તાર બાજુ બચ્ચું બોલતું હતું બે તો બે આગળ હતું અને કેટલું ઊંચું હતું બહુ આ ચોપલા જેવડું હતું આ તમે કહો તો હું કોઈ બિયા તો નહીં પહેરેલો આ કાબુ નહીં નહીં કાબુ હતો ને દોરો દોડો તો લોકો તો હતો જોઈ જ નહીં લાગે જોઈ જ નહીં. ચલો પોચ પોની ચલો પોચ એ તો પોણી તમે ડાયસર પોણી જવું હોય, કરવાનો જવા દે વાત કરો ને, પોણી. અમારા ખેતરમાં હું મારા હવારો વાત કરી મારા અત્યારે કશું કર્યું નહીં ચમ ચમ ના નાહવાની જ વાત હે ના હવે તમારો જીવ બચાવો તો નભો ના કે ખાલી પછી હું નાહું હું એ હું એ નભો ના ના કે ખાલી ખોટો આ તો બહુ હેવી છે